મહાદેવ જય ગિરનારી. આપણે રૂમે પહોંચી ગયા. જઈએ, આપણો આ રૂમ છે 603. શું કરો હરીશભાઈ? કઈ નહીં, આજ તો ભાઈ આજ ગિફ્ટ આપ્યું હતું. જો હું આજે આપણે ગેસ્ટ આવ્યા હતા વીઆઈપી કે હોટલ, ઓલા બતક ને હંસ ને એવા બનાવી દીધા હતા આપણે એને શોપીસ. ખુશ થઈને મસ્ત ગિફ્ટ આપી ગયા. હું હોય ખબર નથી, તને વિચારતો હતો ખોલીએ જોઈએ હું એ દોરેલું તો આમાં જાંબુ જેવું છે. એ લાડવા જેવું આમ જો ને, લાડવા જેવું. આપણે લાડવા હે આપણે હે એવા કેટલા લીવાનું છે? લીવા હતા આમાં દેખાય રહ્યા 150-200 લીવાનું છે. ખોલ ખોલ તો એને ખોલ. શુભ મુહૂર્ત કરી નાખું. હા તો આ ગાઢ ખોલ નાખીએ. ઓ વાહ ભાઈ વાહ, ખુશ થઈ ગયા. વાંચતા વાંચતા દેતા ગયા હોય કે લાડવા ખાવા કેવા લાગે આપણે જોવાનું છે. હવે લાડવા મીઠું મોં કરીએ અમે, આપણે આવ્યા તેથી કર્યું નતું ને. હા, મીઠું મોં કરી લાગે તો સારું પેકિંગ ને તો. ખુલી જા ભાઈ, ખુલી જાવ. અને વાહ, આઈટમ સારી છે કે ના? ખજૂર પાક જેવું હું એકાદી ટેસ્ટ કરતો ખબર પડે. હવે કેવું લાગે જોવું જો હે? સારું. હા આ તો હાવ જોરદાર હે આઈટમ. અક્ષયભાઈ જોઈ લો, ટેસ્ટ કરો. આઈટમ સારી છે, ખજૂર પાક જેવી. આ ખજૂર પાક જેવું લાગે છે ભાઈ. હવે આ બીજું આપણે છે માલ મટીરિયલ. આ બદામ પિસ્તા વાળું છે. આ કેક તો બહુ હેવી છે આમ જો, બદામની. આવી તો ઇન્ડિયામાં જોવાય ના જણે. નહીં તો હવે ફ્રીમાં ખાવા દઈએ આપણે, કામ સારું કરીએ એટલે. આમાં કે ભાવતા નથી લખી ગયેલ, પણ આ હશે તો સારી જ. હાલો આને ખાઈ લઈએ પછી કંઈક કરીએ આગળ.